વિશાલભાઈ, રૂપિયાની બહુ જરૂરિયાત છે. બિઝનેસ લોન અને પર્સનલ લોન લેવા ગયો ને તેની આ ડોક્યુમેન્ટ વધારે માગે છે અને વ્યાજ દર ખૂબ વધારે છે. અને મારી કાર ઉપર લોન ચાલુ છે. હવે બીજો કોઈ રસ્તો હોય ને તો તમે જ બતાવો. હા રાજભાઈ, બિઝનેસ લોન અને પર્સનલ લોનનો જો સૌથી સારો રસ્તો હોય ને તો એ છે કાર લોનની બીટી ટોપઅપ અથવા તો કાર લોનને બેલેન્સ ટ્રાન્સફર કરાવી લ્યો. આ વિકલ્પ છે ને સરળ છે, સસ્તો છે અને ઝડપી છે. કારણ કે કારની કિંમતના તમને છે ને 200% સુધીની લોન મળી જાય છે અને આનો ટેનર પણ તમને છે ને 84 મહિના સુધીનો મળી જાય છે. અને ખાસ વાત એ છે કે પ્રોસેસિંગ ફી છે ને એ 1% જેટલી હોય છે. અને એથી પણ વિશેષ આપણે જોવા જોઈએ ને, જ્યારે બિઝનેસ લોન બંધ કરાવવા જઈએ ને ત્યારે એના ઉપર એફસી ચાર્જીસ છે ને 4% થી લઈને 6% સુધીનો હોય છે. અહીંયા જ્યારે કાર લોનની અંદર પણ આપણે એનો બેનિફિટ મળતો હોય છે કે કાર લોનની અંદર એફસી ચાર્જીસ બિઝનેસ લોન કરતા ઓછો હોય છે. તો આ રસ્તો છે ને ખૂબ જ સરળ છે.